આ પ્રોગ્રામના પ્રાયોજક છે અવની સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ। નમસ્કાર, હું દેવશી બારડ। વીટીવીના વિશેષ કાર્યક્રમ ગામડું બોલે છે માં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ઇતિહાસની અંદર ત્રણ ગઢનું ખાસ મહત્વ રહ્યું છે। જૂનાગઢનો ઉપરકોટ, ચાંપાનેરનું પાવાગઢ અને ઉત્તર ગુજરાતની અંદર ઈડરિયો ગઢ। આ ગઢની અંદર ઈડરિયો ગઢ એ અજય રહ્યો છે। મોહ બેગડો પણ ઈડરિયા ગઢને જીતવામાં નિષ્ફળ રહ્યો હતો। તો આ ઈડરિયો ગઢ શું છે, એ શા માટે અજય રહ્યો, એનું લોકજીવન કેવું છે, અહીંના સ્થિતિમાં ઈડરિયા ગઢની હાલત શું છે, ઈડર ઉપર આવેલા મહેલોની સ્થિતિ શું છે અને ઈડરના ગઢની અંદર વન્ય સંપદાની સ્થિતિ શું છે, એ જોઈશું આજે આપણે ગામડું બોલે છે કાર્યક્રમમાં। અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખણી કન્યા જીત્યા રે આનંદ ભયો, અમે લાખણી કન્યા જીત્યા રે આનંદ ભયો, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો। ગુજરાતના ગામે ગામ લગ્ન મંડપમાં ઈડરની શાન દર્શાવતું ગીત ઈડરની ડુંગરની ઊંચાઈને જેમ અનોખી ઓળખ આપે છે। ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદથી 109 કિલોમીટર દૂર આવેલું ઈડરની એક ઓળખ લાકડાના રમકડા પણ છે। જો કે તેનાથી પણ વિશેષ ઓળખ ઈડરની સૈનિકોની જેમ રક્ષા કરતો ઈડરનો ડુંગર છે। લોકજીભે આ ડુંગર ઈડરિયાગઢ તરીકે ઓળખાય છે। ગુજરાતના ઉત્તર ભાગની વાત આવે અને ઈડરનો ઉલ્લેખ ન થાય તો રાજ્યની ઓળખ અધૂરી ગણાય છે। ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે ઈડરના ગઢ અને ઈડરિયા ડુંગર વિશે। ઈડરનો ગઢ ઈડર શહેરની ઉત્તર પૂર્વમાં આવ્યો છે। અંદાજે 40,000ની વસ્તી ધરાવતું ઈડર શહેર ગુજરાતનું સૌથી વધારે ગરમ શહેર છે। 2010માં ઈડરમાં રાજ્યનું સૌથી વધારે 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઈડરને રાજ્યનું સૌથી વધારે ગરમ શહેર બનાવવામાં ઈડરિયા ડુંગરનો ફાળો મહત્વનો છે। ગુજરાતના ઇતિહાસના પાના પર ત્રણ ગઢની વાત મોખરે છે: પાવાગઢ, ઈડર અને જૂનાગઢ। એક સમયે નવાબો આ ત્રણ રજવાડા જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા હતા। મોગલ રાજા મોહમ્મદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ જીત્યું હતું, પણ ઈડર નહોતા જીતી શક્યા। આ કારણે જ બાદશાહ મોહમ્મદ બેગડો કહેવાયો। બેગડો પણ ઈડરનો ગઢ જીતી નહોતો શક્યો। ઈડર ગઢ, પાવાગઢ અને જૂનાગઢ આ ત્રણ ગઢ અજય મનાતા। એમાં ઈડર આજ પણ અજય છે ને ઈડરમાં જ્યારે પણ જાન આવે તો જાનૈયાઓને સૌથી વધારે ખુશી થાય કે અમે ઈડર ગઢની છોકરી જીત્યા। એટલે એ લોકોને એવું ફિલિંગ થાય કે અમે ઈડરિયો ગઢ જીત્યા। અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો। સાહિત્યમાં, ઇતિહાસમાં, દંતકથાઓમાં બધે જ આ ઈડરિયો ગઢ એ પ્રખ્યાત છે, નામાંકિત છે। એનું સર્જન તો કદાચ પૃથ્વીના સર્જન સાથે થઈ ગયું છે। ત્યારે આજે ગામડું બોલે છે કાર્યક્રમમાં ઈડરના એ અસામાન્ય ગઢ અને ઈડરિયો ગઢ શા માટે જીતવો મુશ્કેલ હતો તે જણાવીશું। ઈડરિયા ગઢનો ઇતિહાસ। વર્તમાનની શોધમાં અમે વીટીવીની ટીમ ઈડર ડુંગરી ટોચ તરફ આગળ વધી। અંદાજે 700 ફૂટની ઊંચાઈ ધરાવતો ઈડરિયો ગઢ અનેક રહસ્યોથી ભરેલો છે। અમારું વાહન સાપ જેવા વાંકા ચૂકા રસ્તા પર ધીરે ધીરે ડુંગરના ટોચ પર આગળ વધી। ઈડરિયા ગઢ પર જવાનો રસ્તો થોડો ભયજનક છે। જો તમે કંટ્રોલ ન રાખી શકો તો બાજુની ખાઈમાં નહીં પડો તેની કોઈ ગેરંટી નથી। રસ્તામાં અમને આ રીતે એક્સિડન્ટ થયેલી કાર પણ જોવા મળી। જેમ જેમ કાર ઉપર જતી હતી નીચેના ખેતર દૂર ક્ષિતિજ સુધી પહોંચતા દેખાયા તો અંતે ડુંગરી ઉપરનો ભાગ આવ્યો। ઈડરનો ડુંગર વર્તમાનમાં અનેક રહસ્યોને સંઘરીને બેઠો છે। ડુંગર પર જઈને તેની ખણખોદ કરીએ તે પહેલા ઈડરિયા ગઢનો ભૂતકાળ જાણી લઈએ। ઈડરિયા ગઢનું મૂળ ઈડર પરથી પડ્યું છે। સદીઓ પહેલા ઈડરનું નામ ઈલવદુર હતું। મહાભારત કાળમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે। ઈલવદુરના અપભ્રંશ થઈને આજે ઈડર બન્યું છે।
ઈડરના ડુંગરના મૂળમાં પહોંચવા માટે અમે ઈડરના પથ્થરો વચ્ચે આવેલી નગરની જૂના અવશેષ તરફ આગળ વધ્યા. ઈડરના ડુંગર વચ્ચેના નાના અસ્તિત્વો સદીઓ પહેલા એક નગર રૂપે હતા અને આ ચારે બાજુ ઈડરિયા ગઢની ઊંચી હારમાળાઓ હતી. તમે જોઈ રહ્યા છો તે હારમાળા સદીઓ જૂની છે. એક પર બીજો પથ્થર આ રીતે સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેય પથ્થર નીચે નથી પડ્યો. આમ ઈડરના ડુંગરોની અંદર અનોખો નજારો છે. ઇતિહાસના પાના તપાસો એટલે ઈડર વિશે જાણવા વિક્રમ સંવતથી પણ આગળ જવું પડે છે. અંદાજે 2000 થી વધારે વર્ષ પહેલા ઈડરમાં વંશરાજ નામના રાજાનું રાજ હતું. આમ ઈડરનો સૌપ્રથમ રાજવી વંશરાજ હતો. ઇતિહાસવિદોના કહેવા પ્રમાણે વંશરાજ જોઈ રાજાનું સંતાન હતો, પણ તેના માતા પિતા કોણ હતા તેની કોઈને ખબર નથી. આ અનાથ બાળકને સંતે ઉછેરીને મોટો કર્યો હતો અને ઈડરનો રાજવી બનાવ્યો હતો. વર્ષો પહેલા કોઈ ઋષિમુનિની પાસે છોકરો અહીંયા કોઈ અચાનક આવી ગયેલો. યા એ કોઈ ઇતિહાસ છે, કોઈ રાણીનો છોકરો હતો. એના પછી ઋષિમુનિએ લઈ આવ્યા અહીંયા અને એને મોટો કર્યો અને વાછરડા ચારતા એ જમાનામાં. ત્યાર પછી એક ઇલ્વદુર્ગ નામનો રાક્ષસ હતો. એનો એ છોકરાના ઋષિએ કહેલું કે ભાઈ તારે અમુક જગ્યાએ વાછરડા લઈને જવાનું નહીં, નકર તને મારી નાખશે રાક્ષસ. એટલે પછી એ બાળકની બુદ્ધિ એ રીતે લઈ નીકળી ગયો જોવા માટે કેવો રાક્ષસ હશે. ત્યાં એ રાક્ષસે એને પકડી લીધો. પછી એ રાક્ષસે કહ્યું કે ભાઈ હું તને મારી નાખીશ. એટલે એને કહ્યું હું ગુરુની આજ્ઞા લઈને પાછો આવીશ, તમને વિશ્વાસ હોય તો. અમે વંશરાજના અવશેષો શોધવા નીકળ્યા. આખરે તેના અવશેષો મળી જ ગયા. સ્થાનિક લોકો આ મહેલને વંશરાજનો મહેલ કહે છે. આજથી 2000 વર્ષ પહેલા આ મહેલ બન્યો હોવાનું કહેવામાં આવે છે. ખંડેર જોઈને કહી શકાય કે આ મહેલનો ભૂતકાળ સોનેરી હશે. મહેલ આજે ચારે બાજુ બાવળથી ઘેરાયેલો છે. અંદર બધું તૂટી ગયું છે. સામે આ જગ્યા છે તે વંશરાજની ગાદી હતી. અહીંયા રાજા વંશરાજ દરબાર ભરતો હતો. ઈડર સ્ટેટનું મૂળ અહીંયા છે. અત્યારે અમે જે જગ્યા છે, મારી પાછળ જે ખંડેર દેખાઈ રહ્યું છે એ અહીંનો રાજા હતો, જે વછરાજ રાજા હતો. એ ઈડરનો સ્થાપક, સૌથી પહેલો રાજા, અને એનો જે મહેલ છે એ જગ્યા ઉપર આવ્યા છે. અત્યારે આ જગ્યા તમે જોશો તો ખંડેર બની ગઈ છે. કશું કંઈ અહીંયા હયાત નથી, માત્ર એક માળખું જ દેખાઈ રહ્યું છે. આખું આ જે સ્ટ્રક્ચર છે, એ આખું માળખું છે એ 1500-2000 વર્ષ પહેલા બન્યું હોય એવી માન્યતા છે. અહીંયા આ જે જગ્યા છે એ જગ્યાઓ પર અહીંયા રાજા બેસતા હતા. વછરાજ નામના રાજા હતા, એ બેસતા હતા. એના જે દરબારીઓ છે અથવા બીજા લોકો છે એ નીચે બેસતા હતા. અને આ જે જગ્યા છે જે તમે મારી જમણી સાઈડ જોઈ શકો છો, એ જગ્યા ઉપર એની રાણી બેસતી હોવાની વાત અહીંયા લોકવાયકા છે. તો આમ જે આખી દરબાર છે, જે ઈડર સ્ટેટ હતું, ઈડર સ્ટેટનું જે મેઇન જે માળખું છે અથવા તો મેઇન જે કિલ્લો કહી શકાય, જે શરૂઆતના પહેલા રાજાનો કિલ્લો કહી શકાય, આ છે. અને આ જે છે એ આજે પણ હયાત છે, એટલા વર્ષ પછી પણ હયાત છે. વંશરાજને ઈડરનો સૌથી પહેલો રાજા માનવામાં આવે છે. તેના સમયમાં ઈડરનો જન્મ થયો. કહેવાય છે કે ઈડરનું મૂળ નામ ઇલવદુર એક રાક્ષસના નામ પરથી પડ્યું છે. વંશરાજ ઇલવુદ્દર નામના રાક્ષસનો સંહાર કર્યો અને તેની યાદમાં શહેરનું નામ ઇલવદુર પડ્યું. સદીઓ પહેલાના ઈડરની ચારે બાજુ આવેલી આ ઊંચી પહાડો જોઈને વિક્રમ વેતાલનો ઇતિહાસ યાદ આવી જાય છે. ઇલવદુર પણ રાજા વિક્રમ પહેલા થઈ ગયો હતો. વંશરાજના મહેલની બહાર તળાવ આવ્યું છે. આ તળાવની પણ એક કહાની છે. આજે થોડું આધુનિક લાગતું આ તળાવ વંશરાજના સમયમાં બન્યું હતું. રાજા વંશરાજ અને રાણી વેણીની પ્રેમ કહાની આ તળાવમાંથી ઉદ્ભવી હતી. માન્યતા છે કે રાજા વંશરાજ શિવનો ભક્ત હતો. તે દરરોજ વહેલી સવારે શિવ મંદિર જતો. હયાતી રૂપે આજે પણ તળાવની સામે શિવ મંદિર છે. તળાવમાં વહેલી સવારે વેણી નામની નાગ કન્યા આવતી. વેણી દરરોજ કમળના ફૂલ તોડીને ફરી પાતાળ લોકમાં ચાલી જતી. રાજાએ કમળ ચોરને પકડવાનું નક્કી કર્યું. વહેલી સવારે વેણી આવી અને વંશરાજે તેના વાળને સ્પર્શ કરી લીધો. એ વછરાજ ને પછી પહેલા વછરાજ વેણી વછરાજ નામ પડ્યું કે અહીંયા એક નાગકુંડ છે પંચમુખી મહાદેવની સામે. ત્યાંથી કોઈ નાગ કન્યા દરરોજ એ મહાદેવની અંદર જે ફૂલ બનતા એ બધા લઈ જતી સવારે. એટલે હમણાં વછરાજને એમ થયું કે આ ફૂલ કોણ ચોરી જાય.
એક જે સંતાઈને એ આખી રાત સંતાઈને બેસી રહ્યો. સવારે 4 વાગે જે એક નાગકન્યા ફૂલ લેવા આવી, જેવી એ ફૂલ લઈને અંદર ઉતરતી કુંડમાં, એને એની વહેણી પકડી લીધી, પેલી કન્યાની અંદર જતી રહી. પછી પાતાળ લોકમાં એમ કહે છે કે મૃત્યુ લોકનો કોઈ પણ વ્યક્તિ પાતાળ લોકમાં ન રહી શકે, એટલે પાતાળ લોકના લોકોએ એને કાઢી મૂકી. એ કન્યા પછી ઈડર અહીંયા પાછી પંચમુખી માધ્યમમાં આવીને રાજાને કગરી પડી, આવું બીના બની છે. એટલે પછી એને એની સાથે મેરેજ કર્યા કન્યાએ, પછી વેની વછરાજ નામ પડી. પૃથ્વીલોકના માણસનો સ્પર્શ થવાથી વેણીને ફરજિયાત પૃથ્વીલોકમાં રહેવું પડ્યું. આમે વેણીએ વંશરાજ સાથે લગ્ન કરી લીધા. વેણી વંશરાજની આ કથા આજે પણ લોકજીભે છે. ઈડર પંથકમાં વેણી વંશરાજની વાર્તાઓ આજે પણ કહેવાય છે. એક દિવસ રાજકુમારને ખ્યાલ પડ્યો કે અહીંયાથી કોઈ ફૂલની ચોરી કરી રહ્યું છે. એણે વોચ ગોઠવી અને વેણીને પકડી પાડી. વેણીના આદમીના સ્પર્શથી નાગલોકે એવું નક્કી કર્યું કે હવે તારે માનવલોકમાં જવું પડશે, અને વેણીએ માનવલોકમાં આવવું પડ્યું અને વછરાજ સાથે લગ્ન કર્યા. આમ વેણી અને વછરાજની કહાની એ આ એરિયાની અંદર ફેમસ છે, ગુજરાતના લોકજીભે પણ છે, અને ઈડરિયો ગઢ છે એ વેણી અને વછરાજની કહાનીને લીધે જાણીતો પણ છે. ડુંગરની વચ્ચોવચ આવેલા આ સુંદર તળાવમાં આજે પણ તમને વેણી વંશરાજનો ભાસ થતો હોય તેવું લાગે છે. ઉનાળામાં આ તળાવમાં થોડું જ પાણી છે, વરસાદમાં તળાવ ભરાઈ જાય છે. ઈડરના ડુંગરની અભેદ દિવાલો વચ્ચે બીજું પણ એક તળાવ છે. આ તળાવ લાખુ તળાવ તરીકે ઓળખાય છે. ઘણા વર્ષો પહેલા લાખુ નામના એક સાધ્વીએ જાતે તળાવ ખોદ્યું હતું. કહેવાય છે કે લાખુ સાધ્વી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તળાવ ખોદતા રહ્યા. તેઓ 60 વર્ષ જીવ્યા અને જીવનના અંત સુધી તળાવ ખોદ્યું. અત્યારે અમે ઈડર ડુંગરની ટોચ ઉપર છીએ. અહીંયા ચારે બાજુ ડુંગરાથી ઘેરાયેલા છે, અને આ ડુંગરની ટોચ ઉપર લાખુમા નામનું તળાવ આવેલું છે. આ લાખુમા નામનું તળાવ જે છે એ લાખુમા નામના સંતે બનાવેલું છે. અહીંયા વર્ષો પહેલા લાખુમા 60 વર્ષ સુધી સબરીબાઈની જેમ તપસ્યા કરેલી, અને એ સમય દરમિયાન પોતાની જાતે થોડું થોડું ખોદીને આ તળાવ બનાવ્યું છે. કહેવાય છે કે 60 વર્ષ સુધી લાખુમાએ અહીંયા જાતે ખોદ્યું, અને આટલી જે વિશાળ જગ્યા છે એ વિશાળ જગ્યામાં એક તળાવ બનાવ્યું છે. આ જે તળાવ છે એ ઈડર ડુંગર ઉપર એક ઓળખ છે, અને ચોમાસાની અંદર આખું તળાવ ભરાઈ જાય છે ત્યારે એનો નજારો રમણીય હોય છે. આમ ઈડરના ડુંગરા ઉપર આવા અનેક રમણીય નજારા તમને જોવા મળે છે. લાખુ તળાવ ચારે બાજુ ડુંગરથી ઘેરાયેલું છે. તળાવ સૂકું છે ત્યારે આટલું સુંદર લાગે છે, તો જ્યારે ભરાયેલું હોય ત્યારે કેટલું સુંદર દ્રશ્ય રચાતું હશે તેની કલ્પના જ કરવી રહી. લાખુ તળાવની બાજુમાં જ વાવ આવેલી છે. આ વાવ 600 વર્ષ પહેલાની છે. અત્યારના રાજાના પૂર્વજોએ આ વાવ બનાવી હતી. વાવ અને તળાવ જોઈ અમારી ઉત્સુકતા વધવા માંડી. ઊંચી ઊંચી પહાડી છે, તો ઐતિહાસિક ઈડર કે ઈલવદુર ક્યાં વસવાટ કરતું હશે? આ પથ્થર તો સદીઓથી જે તે જગ્યાએ અડખમ ઊભા છે, ત્યારે ઈલવદુર નગર ક્યાં હશે? અમે આગળ વધ્યા. આગળ જતા અમે ઈલવદુર કે ઈડરના અવશેષ મળ્યા. અહીંયા આવેલી સાધુની ડેરીઓની બાજુમાં જ નાનકડો ટીંબો છે, અને આ ટીંબામાં અમે થોડી શોધખોળ આદરી. પગથી માટી દૂર કરતા લાલ માટી જોવા મળી. આ લાલ ટીંબો ઇતિહાસની સાક્ષી પૂરે છે. અહીંયા લોકોના ઘર હશે, તે સમયે માટીના ઘર હોવા જોઈએ તેવું પુરાવા પરથી કહી શકાય. ઈડર ડુંગર પર આવેલા આ નાનકડા મેદાનમાં આવા અનેક નાના ટીંબા જોવા મળે છે. હડપ્પન સંસ્કૃતિના અવશેષોની જેમ અહીંયા પણ લાલ માટી, નળિયા, માટીના વાસણના અવશેષ જોવા મળે છે. આજે પણ તમે ઈડરના ડુંગર ઉપર જાઓ ત્યારે એ ઇતિહાસની દબાયેલી યાદો આજે પણ હયાત છે. આ જે જગ્યા ઉપર જે છે, આ જગ્યા ઉપર કેટલાક અવશેષો છે. હું તમને એ બતાવવા માંગીશ કે આ અવશેષો છે એ અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 2000 વર્ષ પુરાના હોઈ શકે. એ સમયે અહીંયા ઈડર સ્ટેટની અંદર જે આ ડુંગર છે એ ડુંગરની અંદર એક સપાટ ભાગ છે. એ સપાટ ભાગની અંદર લોકો રહેતા હતા, આદિવાસીઓ રહેતા હતા, અને વછરાજ નામનો રાજા હતો, એનું અહીંયા રાજ હતું. તો આ રીતે એના જે અવશેષો છે એ મકાન છે, આ રીતે જૂના જૂના મકાનના અવશેષો અહીંયા અલગ અલગ જગ્યા ઉપર જોવા મળે છે. તો આમ જે આ જે સ્ટેટ છે એ સ્ટેટ છે એ 2000 વર્ષ પુરાનું છે,
અને આ જે આજુબાજુના જે ડુંગર એરિયા છે, સપાટ એરિયા છે, ત્યાં તમે જોશો તો ત્યાં તમને આવા પ્રકારના નાના નાના એવા ટીંબા જોવા મળે છે અને એ ટીંબાની અંદર 2000 વર્ષ જૂની યાદો પણ હજુ સંગ્રહાયેલી પડી છે. સ્થાનિક લોકો કહે છે કે અત્યાર સુધી અનેક સંશોધન આવ્યા છે, ઇલવદુરના અવશેષને ચેક કર્યા છે. ઈડરનો ગઢ અજય હતો, તેને કોઈ નથી જીતી શક્યું. અરવલ્લીની પર્વતમાળાઓ જોઈને તમને ખ્યાલ આવે છે કે કેમ ઈડર અજય હતું. ઊંચી પહાડીઓ ઓળંગી ઈડર પર ચડાઈ કરવી કોઈ માટે આસાન ન હતી. ઈડરનો ડુંગર અનેક રહસ્યોથી ભરેલો છે. ઈડર શહેરમાંથી દેખાતો આ ડુંગર અંદરના ભાગે ઘણું સંગ્રહીને બેઠો છે. આવા જ એક અજાણ્યા ભાગ તરફ અમે આગળ વધ્યા. ઈડરના ડુંગરની અંદર અનેક મંદિર છે. આ મંદિર અનેક રહસ્યો સંગ્રહીને બેઠા છે. અમારો કેમેરો જ્યાં પણ પડતો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક મંદિરો દેખાતા હતા. પથ્થરની બખોલમાં, બે પથ્થરના પોલાણમાં, બોયરામાં, આમ નાની ડેરીથી માંડી મંદિર અનેક છે. આવું જ એક મંદિર વ્રજેશ્વરી માતાનું છે. ડુંગરમાં વ્રજેશ્વરી માતા પથ્થરના ગુફામાં બિરાજમાન છે. આ વ્રજેશ્વરી માતા ઈડરના ગામ માતા છે. શહેરમાં નવા વરઘોડિયાનું મીંઢણ અહીંયા જ છૂટે છે. બહારથી લાગતું આ સુંદર મંદિર બોયરામાં છે. એક પછી એક પથ્થરની કોતર વટાવો એટલે માતાજીનું મંદિર આવે છે. ઈડરના ગઢ ઉપર અનેક મંદિરો આવેલા છે. કેટલાક નાના મંદિરો છે, કેટલાક મોટા મંદિરો છે. જૈન ધર્મ, હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મના મંદિરો અને દરગાહો પણ છે. અહીંયા વજ્રેશ્વરી માતાનું મંદિર છે એ 2000 વર્ષ પુરાણું કહેવાય છે. અત્યારે આપણે વજ્રેશ્વરી માતાના મંદિરમાં છે અને આ જે મંદિર છે એ પથ્થરમાંથી બનેલું છે. એક જ પથ્થરની અંદર જે પ્રકારની ગુફા છે એ ગુફામાંથી બનેલું છે. આ જે અમે જે એન્ટર થયા છે એ પથ્થરની ગુફામાં એન્ટર થયા છે અને હવે હું તમને એ મંદિરનો જે ભાગ છે, જે મુખ્ય જે ભાગ છે એ તરફ લઈ જવા માંગીશ. અને આ જે મંદિર જે છે એ મંદિરની અંદર ગુફા, અમે એ ગુફામાં એન્ટર થઈ રહ્યા છે અને એ ગુફાની અંદર આખું મંદિર છે. તો આ આખી પથ્થરની ગુફા છે. આ જે માતાજી છે એ ઈડર ગામના માતાજી, ઈડર સ્ટેટના માતાજી તરીકે પૂજાય છે. આજે પણ ઈડર સ્ટેટની, ઈડર ગામનો કોઈ માણસ હોય અને એના લગ્ન થાય તો મીંઢોળ આ જગ્યા ઉપર છોડવામાં આવે છે. દર વર્ષે સેંકડો લોકો મંદિરમાં આવે છે. આંતરિયાળ જગ્યા પર માતાજીના દર્શન માટે અમુક ચોક્કસ દિવસે લાઈન લાગે છે. અમને અહીંયા એક આશ્ચર્યની વાત જોવા મળી. જ્યાં દિવસમાં ભાગ્યે જ માણસ જોવા મળે છે ત્યાં એક રિટાયર્ડ બેંક અધિકારી સેવા કરી રહ્યા છે. આંતરિયાળ જગ્યાની જાળવણી કરી રહ્યા છે. અજય ગણાતા ઈડરિયા ગઢમાં ધર્મની સુવાસ ચોતરફ ફેલાયેલી છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ મંદિર છે તેવું બિલકુલ નથી. અહીં આવેલું આ ભવ્ય જૈન દેરાસર તેની ખાતરી આપે છે. આ જૈન દેરાસરનું પથ્થર પર થયેલું કોતરકામ જોતા લાગે છે જાણે ટાંકણા વડે પથ્થર પર કવિતા કોતરાય હોય. આ શિલ્પકલાની નજાકત જોઈને રોમન શિલ્પકલાની યાદ તાજી થાય છે. કહેવાય છે કે કાળ દરેક વૈભવને ખાઈ જાય છે. એ વાત ઈડરિયા ગઢને પણ લાગુ પડે છે. સેનાઓના આક્રમણની સામે અજય રહેલો આ ગઢ આજે સમયની થપાટ સામે હારતો નજર આવે છે. પવન અને વરસાદના કારણે આ ડુંગરનું ધોવાણ થઈ રહ્યું છે. ગુજરાતના ઇતિહાસની આ ધરોહર આપ જોઈ શકો કે માટી અને પથ્થરોનું કુદરતી રીતે ધોવાણ થઈ રહ્યું છે. હથેળીની રેખાની જેમ ઈડરના ડુંગર પર ધોવાણ થયેલી માટીની રેખા જોઈ શકાય છે. આ રેખા ઈડરિયા ગઢને જર્જરિત અવસ્થામાં બતાવે છે. હમણાં જ પડું થતા પથરા એ ઈડરિયા ગઢની વિશેષતા છે. પહેલી વાર કોઈ ઈડરિયો ગઢ જુએ તો એવું જ માની લે કે આ પથ્થર હમણાં જ પડશે અને અહીંની વસ્તી કેવી રીતે જીવતી હશે. પરંતુ ઈડરિયો ગઢ અને અહીંની માનવ વસ્તીનું જે સહઅસ્તિત્વ છે એ વિશેષ છે. સદીઓથી આ પથ્થર એકને એક જગ્યા ઉપર છે, પરંતુ સ્થિતિ બદલાઈ રહી છે. ઈડરનો ગઢ છે એ ઉપર વૃક્ષો હવે રહ્યા નથી. ધીરે ધીરે ઘસારો આવી રહ્યો છે. આ સંજોગોની અંદર ભવિષ્યમાં ગમે ત્યારે પથ્થર પડી શકે એમ છે. લોકો પણ એવું માની રહ્યા છે કે અત્યાર સુધી જે સ્થિર પથ્થર હતા એ હવે ગમે ત્યારે ગામ તરફ આવી શકે, ગબડી શકે અને અમારા જાનનું જોખમ પણ આવી શકે. જ્યારથી સાલિયાણા થયા અને
તરફ અહીં વાઘની વસ્તી હતી જે આજે ભૂતકાળ બની ગઈ છે. 1900 મહેલો પણ સૂના થઈ ગયા અને પથ્થરોની પણ લોકોને બીક થઈ ગઈ ને જે પ્રાણીઓ હતા એ પણ ભાગી ગયા અને બધું ઉજ્જડ થઈ ગયું અને વેરાન વગડા જેવું થઈ ગયું છે. એક સમયે આ ડુંગરમાં પૂર બહારમાં વનરાજી ખીલેલી રહેતી, જાણે લીલું પાનેતર ઓઢીને ધરતી ઊભી હોય. અમારી ટીમે અહીંની વનસ્પતિ સૃષ્ટિ વિશે તપાસ કરી. અહીં એક સમય આંબા, રાયણ જેવા વૃક્ષોની હારમાળા હતી. આજે અહીં હરિયાળી નથી. ડુંગર પોતાના ખોવાયેલા વૈભવને યાદ કરતો હોય તેમ થોડા કાંટાવાળા વૃક્ષથી પોતાને ઢાંકી ઉભો છે. ગઢ પર પથ્થર સિવાય કાંઈ નથી. તાલ જેવા લાગતા પથ્થરોને પોતાની એક કવિતા પણ છે. જો કે હરિયાળી સામે આ કવિતાઓ હારી જાય છે. અહીંની પ્રાણી સૃષ્ટિ પણ તેઓ બેઠા છે. ડુંગરની તળેટીમાં ફરતા ફરતા અમને બે ભિન્ન ધર્મના દેવસ્થાનો જોવા મળ્યા. કોમી એકતાનું પ્રતીક છે આ દેવસ્થાનો. અહીં મહાદેવના મંદિરની બાજુમાં મુસ્લિમ બિરાદરોનું સ્થાપત્ય આવેલું છે. તે ભાગ્યે જ જોવા મળતો સુયોગ છે. મંદિર અને બાજુમાં આવેલી મસ્જિદ કોમી એકતાનો સંદેશ આપે છે. ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે જોઈ ઈડરિયા ગઢની વાત. શા માટે ઈડરિયો ગઢ અજય રહ્યો, એની ભૌગોલિક સ્થિતિ શું હતી અને વર્તમાન સમયમાં ઈડર ઉપર આવેલા જે આ મહેલ છે એની સ્થિતિ શું છે એ પણ જાણ્યું. અહીંની વનસંપદા કેમ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, એનું પ્રાણી જીવન કેમ નામશેષ થઈ રહ્યું છે એ પણ જાણ્યું. આજના દિવસ માટે બસ આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં મળીશું બીજા વિષય સાથે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દેવશ્રી બારડ, VTV ઈડર.